પુરુષાર્તન નહોતું ઉગ્ર સેનરાય, એનામાં તો કાંઈ હતું નહીં. ગજને ક્યાં હતી બ્રહ્મ વિદ્યા આવે છે ને. ગજ અને મગર વચ્ચેનું યુદ્ધ થયું, હજારો વર્ષ ચાલ્યો, બધાય વયા ગયા, કોઈ ઊભું ન રહ્યું. હવે એ કે આ તો કાંઈ છોડે એમ નથી. જુઓ, એને વિશ્વાસ હતો, હાથી ને ગજ એટલા કે મારી ઘરવાળી છે, આટલી હાથણીઓ જ મારા છોકરાઓ, બધાએ જોયું કે છૂટે એમ નથી, હાલો ઘરે. જ્યારે પછી બધેથી હારીએ ને એટલે પછી પ્રભુની શરણમાં જાય. અંદરથી કમળ લઈને પ્રભુને કે આવો પધારો મારવાલા. એની પાસે બ્રહ્મવિદ્યા હતી, જ્ઞાન હતું, એ ભણેલો હતો, પશુ હતો. પ્રભુએ એના પ્રેમ સાબુ જોયો. પારધીમાં ક્યાંથી શુભ આચરણ? જે શિકાર કરતો એનું આચરણ શુદ્ધ હોય, એ પવિત્ર હોય. કેવળ ભક્તિ પામ્યા ગિરિવર ધરણ સેવો શ્રી કૃષ્ણ. તો આ બધા ભક્તિ પામી ગયા ને અત્યારે યાદ કરીએ છીએ. આપણે વયા જશું ને કોઈ યાદ નથી કરવાનું. 2 જણા કેસે હારી હતી, બાકી કે ઝાડ ગયું ને જગ્યા થઈ, શ્રદ્ધાંજલિ આપી દો. આ બધાએ કેવો પ્રેમ કર્યો પ્રભુને. નથી રૂપ કોઈનામાં, નથી ગુણ, નથી બ્રહ્મ વિદ્યા, નથી આચરણ. તો હજારો વર્ષો થઈ ગયા તો આપણે એને યાદ કરીએ છીએ. ભક્તિ એવી હોય, ભગવાન એવી રીતે મળે. આપણે આડંબર કરીએ ને દેખાદેખી કરીએ ને ક્રિયા કરીએ, ભગવાન કે જપો ઇલાબેન તમારી વાર છે હજી, ખોટા વેમમાં રહેતા જ નહીં. હા, વલ્લભે તમારા માથે પધરાવી દીધો છે એટલે જવાબદારી મારી. પણ જ્યાં સુધી સંસાર વહાલો લાગે છે ને, કાપટ્ય ભાવ આવી જાય ને તો કૃષ્ણ મળી જાય. આપણે ભક્તિમાં કાપટ્ય ભાવ કરીએ છીએ અને સંસારમાં વાહ વાહ કરાવીએ છીએ. પ્રતિષ્ઠા, પૈસો અને ત્રીજું છે, એના માટે ભક્તિ કરીએ ને એને તો પાપી કરતાંય વધુ પાપી ગણે છે ઠાકોરજી. ભક્તિમાં અત્યારે બધા એવોર્ડ આપે, પછી કાંઈ પણ સાધના કરી હોય છાપવામાં આવે, અને આમ કર્યું. આ જાહેર કરવાની વસ્તુ છે. પ્રગટ કરે રસ જાય. ભક્તિ તો નીચની છે. આ શરીરથી કાંઈ કરો નહીં, જાહેર કરો. તમે 18 લાખનો હીરાનો હાર લઈ આવો, છાપામાં આપો છો, જો 18 લાખનો ઈલાબેન હાર, અલા એ છાનું મનું. અને ભક્તિ જાહેર છાપામાં. આટલો મોટો મનોરથ ચાવજો, અરે રે 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 રે. જ્યારથી ભક્તિ જાહેર થઈ ને ત્યારથી કળિયુગને મજા આવી ગઈ. એ કે આપણો પેસારો બધે થઈ ગયો. હવે અહીં આના પાછળની 39ની રૂપરેખા છે, તેના ઉપર વિદ્વત્તા, કૃત્ય વગેરે બતાવેલ હતા. તેમાં પ્રમાણરૂપ ઉદાહરણો આ કડીમાં દીધા છે. ધ્રુવજીનું વય, સુદામાનું ધન, કોબજાનો રૂપ, પુરુષાર્તન ઉગ્રસેનનું, વિદ્યા ગજેન્દ્રની અને પાર્થીનું આચરણ. હવે બધાનું વિવરણ એક એક લીટીમાં કર્યું છે દયારામભાઈ. ધ્રુવજી 5 વર્ષની વયે તપસ્યા કરવા ગયા. માએ કીધું હતું ને, સુદીતી સુરીચી બધાય જાણે છે. તે ભક્તિ કરીને અચળ પદ પામ્યા. જો બધા તારા આગા પાછા થશે, ધ્રુવનો તારો એમના. આપણે ભણતા ત્યારે કવિતા આવતી હતી, હરિને ભજતા હજુ કોઈની લાજ, જતા નથી જાણી રે
જેની સુરતા સાંભળ્યાની સાથ વદે વેદવાણી. પછી એક કડી આવે, વાલે ઉગાર્યો પ્રહલાદ. પછી આવે છે, ધ્રુવને આપ્યું અવિચળ રાજ. આપણે ભણતા ને ત્યારે આવું બધું આવતું હતું. સવાર પડ્યું ને પંખી જાગ્યા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. પછી આ હરિને ભજતા હજી. અને અત્યારે હરર ખોટો વ્યર્થ વાણી વિલાસ થાય. આલોકમાં રાજ્ય સિંહાસન, પરલોકમાં અચળ પદ ધ્રુવ તારો કહેવાય છે સુદામા. તેની પાસે ધન ક્યાં હતું, તો પણ ભક્તિથી ભગવાન રીચ્યા. તેઓ જ્યારે દ્વારકા આવ્યા, ઓલા માજી તો હાવ બિચારા નિષ્કંચન હતા, જતીપુરામાં રહેતા હતા, આમ છાપરું કરીને, અને બાળકૃષ્ણની સેવા કરે. શ્રીજી બાવા એટલા પ્રસન્ન થયા. રાત્રે આવ્યા કે કોણ? એ કે માં ખોલો, હું શ્રીજી બાવા. એ કે ઊભા રહેજો ત્યાં, જો આ બી જાય ને તો જાગી જાય, બી જાય. ઠાકોરજી કે મને ઊભી રાખે છે. એ કે માં કંઈક માગો ને. શું માગ્યું ખબર? બધા એવું કહે છે કે માકડા બહુ થઈ ગયા છે ને, નાના છોકરાને લઈ જાય તો આ મારા લાલાને ન લઈ જાય ને, એ ધ્યાન તમારે રાખવાનું, એ માગો. શ્રીજી બાબા પ્રસન્ન થઈ ગયા. માગી માગીને મારું જ સુખ માગ્યું ને, નહીંતર તો ધ્રુવને આપ્યું એમ અવિચળ પદે આપત, ધને આપત. વૈષ્ણવ ક્યારેય પોતાનું સુખ માગતા નથી, અને માગે છે તો વૈષ્ણવ નથી. હું માગું અને તું આપે એમાં તારી ખુદાઈ નથી. કોઈ પાસ પૈસા લેવા જાવ હોય ને ઉછીના, તો આપણને તો માં તો 2-3 વાર એવું થયું હતું, જ્યારે આપણી પરિસ્થિતિ બહુ ખરાબ હતી ને આકાશને દાખલ કર્યો હતો ન્યુમોનિયા. અડધેથી પાછી આવી, મંગળસૂત્ર વેચી નાખ્યું. ના, માગવા નથી, માગવું ને મરવું. તો આપણને લૌકિક પાસે નથી ગમતું માગવું. તો ઠાકોરજી કે મને ખબર તને શું દેવાનું, નહીં દેવાનું, ક્યારે દેવાનું, કેવી રીતે દેવાનું, કોના દ્વારા દેવાનું, કેવા સંજોગમાં, મને બધી ખબર છે. અને છતાંય માગે પછી ઓના જેવું થાય. છોકરો માં ભેગો ગયો તો, એટલે વેપારી કે લઈ લે ચોકલેટ, લે ચોકલેટ, બહુ બહુ ડાયો, લઈ લે. એ કે ના ના ના. એ કે લઈ લે ને. ના, એ કે બહુ સરસ સંસ્કાર. માં કે લઈ લે, કાંઈ બને. જાતા જતા કે લે, હું તો તારી ઉપર બહુ રાજી થયો, લાવ તાર ખિસ્સામાં આપો. દોથો ભરીને 2 ખિસ્સા ભર. રસ્તામાં કે બહુ ડાયો થઈ ગયો, આમ તો ચોકલેટ માટે માથાકૂટ કરે. એ કે મમ્મી મેં લીધી હોત મારા હાથમાં 4 જ આવત. કાકાએ આપીને 2 ખિસ્સા ભરાઈ ગયા. લૌકિકમાંય તમે માગો નહીં તો આવું મળે, તો અલૌકિકમાં તો મારા વાલા માગવાની જરૂર છે જ નહીં. તેઓ જ્યારે દ્વારકા આવ્યા ત્યારે દ્વારકાધીશે સામે ચાલીને તેમનું સ્વાગત કર્યું, સિંહાસન પર બેસાડ્યા, ચરણ ધોયા અને પટરાણીઓ જેને પંખો કરવા લાગી એવા સુદામાની મુઠ્ઠી ભરીને તાંદૂળ જ આરોગ્યા. તેના બદલામાં રાજવૈભવ ધરી દીધો. પરંતુ સુદામા પાસે જે ધન હતું તે નીચે મુજબ હતું. સુરદાસીનું કીર્તન છે ને, બડો ધન હરિજન કો હરિનામ. હરિજનનો બડામાં બડો ધન કયો? હરિનામ. આપણે ગમે એટલી ભક્તિ કરીએ, ભગવત નામ લઈએ, સત્સંગ કરીએ, કોઈ લૂંટી જાય, કોઈ ચોરી જાય, કોઈ ગીરવે મૂકવા ના, એમાં કાંઈ ન થાય.
બીજું ધન તો ચોરાઈ જાય, લૂંટાઈ જાય, કોઈ લઈ જાય, છતાંય હરિનામ લેવું નથી ગમતું. બડો ધન હરિજન કો હરિનામ, બિન રખવારે ચોર ન લૂંટે. ઉઘાડું જ પડ્યું હોય, મોઢામાં જ ચાલુ હોય, કોઈ લૂંટી શકે છે? ઓલું તો આમ તિજોરીમાં હાથ અલો કરીને મૂકીએ તોય ચોરાઈ જાય. જે વસ્તુ ક્ષુલ્લક છે ને, નાશવંત, એ ચોરાય. જે નાશવંત નથી એ ના ચોરાય. હરિનું નામ તો કાયમ છે. પણ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. આ કવિતા આપણે હતી. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેને નામ જો. એકવાર પ્રભુના ચરણારવિંદમાં દંડવત કર્યો, પતી ગયું. પછી તમારે તમારી ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અને તોય કરો તો ભાગ તમારા. બિન રખવારે ચોર ન લૂંટે, સોવત હે સુખધામ. ગમે એટલા ભગવત નામ લીધું હોય ને હોઈ જાય તો નિરાદા ઊંઘ આવે. ઓલો 9 લખો હાર પડ્યો હોય તો રોજ જોઈએ, બરાબર છે ને? ઊંઘ ઉડે ને એટલે વોશરૂમ જવાને બદલે પહેલાં તિજોરી સામું જોઈએ, બધું બરાબર છે ને? એટલે ભાઈ એવું ભેગું જ હું કામ કરો છો કે ઊંઘ ઉડાડી દે છે? હરિનામ ભેગું કરો ને નિરાંતે. દિન દિન બઢત સવાયો દૂનો, ઘટત નહીં કછું દામ. ભગવત નામ ગઈકાલે લીધું ને એમાં આજે લઈએ ને એ પ્લસ થાય. આવતીકાલે લઈને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, એટલે એને ગુજરાતીમાં શું, ચક્રવૃદ્ધિ વ્યાજ. ભણતા ત્યારે આવતું હતું. सूरदास हरि सेवा जाके पारस को कहाँ काम. जो हरि सेवा करे, स्मरण करे, सत्संग करे, એને પારસની જરૂર નથી. પારસ જેને અડાડો ને એને સોનું બનાવી દે. પણ મારો પ્રભુ તો પારસ છે ને, આપણને અડદ પારસ જ બનાવી દે. પણ છતાંય આપણે સમજતા નથી. સુદામા પાસે ઉપર મુજબની મૂડી હતી. હરિનામની તે મૂડી તેની કોઈ લઈ શકે તેમ નહોતો. ચોરનો ભય નહીં. તેમ રોજ વધતું જાય. જેને હરિનામ રૂપી ધન છે તે પારસથી મોહિત થતો નથી. એક સંત હતા ને, એને એક જણ રસ્તામાં જતા હતા. એ કે મહારાજ હવે મારે પતી ગયું છું બધું, મને મારા ગુરુએ આપ્યું, મારે કાંઈ કામનો નથી, તમે લઈ જાઓ. કે મારે કામનો નથી. કે ના ના, પ્રાણ જોડીને નહીં કહો. મહારાજ આગળ આવ્યા તો ઓલા ધોબીભાઈ ઊભા હતા. મહારાજ જય શ્રી કૃષ્ણ. હાજી. એ કે આ રાખ. મહારાજ કહેતા ભૂલી ગયા કે આ પારસ છે. ઓલો કે મારા છોકરાને રમવાનું કામમાં આવશે. છોકરી પાંચિકાની જેમ રમતી હતી. સંત પાછા વળતી વખતે આવ્યા. એ કે તને કહેતા ભૂલી ગયો, ઓલો પારસ હતો. એટલે શું? એ કે એમાં છોકરી રમતી હતી, નદીમાં પડી ગયો. જ્યાં સુધી એને ખબર નથી કે આ પારસ છે, ત્યાં સુધી પાંચિકાની જેમ રમી. પછી એણે દોડાદોડ કરી, રોવા માંડ્યો, જળાશયમાં પડ્યો. મળે એમ આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે ને, એની કિંમત ખબર નથી. એટલે આખા ગામની ચિંતાને પટલઈ કરીએ છીએ. આણે આમ કર્યું ને આણે આમ કર્યું, મારી યાર આમ ન કરાય ને. કરવા દે ને બેન, એને જેને જે કરવું હોય એ. આટલા ઉપરથી આપણે સમજી જવાનું કે આપણે કોઈનું ખરાબ બોલાય નહીં અને ખરાબ કરાય નહીં. તમે કોઈકનું ખરાબ ઈચ્છો ને એનું રિફ્લેક્શન પડે જ, તમારું ખરાબ થાય જ. ઉલટાનું કંઈ હોય તો આપણે એમ થાય કે એને ભલે દઈ દો, મારે નથી જોઈતું. ઠાકોરજી કે આને વધુ દેવાનું. અમે
આપણા લગ્ન થયા ને પછી તમે નહોતા આવ્યા, પછી આખા 1.25 મહિનો નહોતો એટલે પહેલી વાર શ્રીનાથજી ગયા. ત્યારે આપણી પાસે પૈસાની તકલીફ એટલે માપમાં લઈ ગયા અને એસટી બસમાં ને બધું ટૂંકમાં એવું. હવે પૈસા માપમાં અને અમે 7-8 જણા હતા, આપણાથી ગયેલા બધા. હવે કાંકરોલી બધાય કે જાય, જાતી હતી એસટી બસ. મેં કીધું હાલો. બપોરે કોઈ જમ્યું નહોતું. મેં હિસાબ કર્યો, મેં કીધું આટલા બધા જમીએ તો એટલા પૈસા તો છે ને. મેં કીધું એક કામ કરીએ, અહીંથી બટાકા વડાને એ લઈ લઈએ. ને ત્યાં કાંકરોલીમાં પહેલાં આવું બધું નહોતું, બહુ આનંદ આવે એવો હતો. એટલે ત્યાં મેં કીધું આપણે ખાશું ને પાણી પીને સાંજે બસમાં બેસી જશું. એટલે સવારે કેટલી વલ્લભ ચિંતા કરે છે. એટલે હું